नमो हरिसंस्थाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणं ऐसो पंच नमो खारो सर्वपावपणासनं मंगलाणं च सौम्यचे परमं वै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુ દેવના વચનામૃતનો સ્વાધ્યાય। આજે આપણે સૌભાગભાઈ ઉપર લખાયેલા કૃપાળુ દેવના કેટલાક પત્રો લઈશું। પત્રાંક 433 મુંબઈ ફાગણ સુદ 14 સંવંત 1949। કૃપાળુદેવ લખે છે, ઓમ શ્રી કૃષ્ણ આદિના સમ્યક્ત્વ સંબંધી પ્રશ્નનું આપનું પત્ર પહોંચ્યું છે તથા તેના આગલા દિવસના અત્રેના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્તું પહોંચ્યું છે। બરાબર અવલોકનથી તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણ આદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવે છે। શ્રી કૃષ્ણ ભગવાનને સમ્યક્ત્વ એ સંબંધીના સૌભાગભાઈના જે પ્રશ્નો છે એનો ખુલાસો કૃપાળુદેવે કર્યો એની વાત છે। શ્રી કૃષ્ણ જૈન માન્યતા પ્રમાણે અત્યારે તો નરકમાં છે, પરંતુ એ સમયે સમયે તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ કરી રહ્યા છે અને હવે પછીના ભાવમાં એ તીર્થંકર થશે। અહીંયા આગળ લખે છે કે જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકર દેવે દુષમ કહ્યો છે। અગાઉ એક પત્રમાં પણ આ દુષમ કાળ વિશે વાત આવી ગઈ છે। દુષમ કાળ અહીંયા ભરત ક્ષેત્રને વિશે આ પંચમ કાળ છે અને એ પછીનો કાળ પણ દુષમ છે, અતિ દુષમ છે, દુષમ છે। અત્યારે વર્તમાનમાં જે આ દુષમ કાળ છે એને દુષમ કહેવાના કારણમાં એક વાત એ હતી કે હવે એવા તીર્થંકર થવાના નથી અને તીર્થંકર નથી થવાના તો ગણધર પણ નથી અને ગણધર નથી તો પછી એ 12 અંગનું જ્ઞાન ધરાવતા 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન ધરાવતા એવા કેળવળી પણ નહીં હોય। એટલે એ રીતે આ કાળ દુષમ છે। વળી એટલું જ નહીં કે પરંતુ આ કાળને વિશે જેમનો જન્મ થાય છે એમના પુણ્ય પણ એટલા સીમિત છે, એમની બુદ્ધિ પણ એટલી સીમિત છે, એવા જીવો જ આ કાળને વિશે જન્મે છે, પંચમ કાળને વિશે। પણ તો એટલું છે કે ભગવાનની વાણી અને ભગવાનની વાણીમાંથી ઉદ્ભવેલા શાસ્ત્રો અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ છે અને આ પંચમ કાળમાં 7મા ગુણસ્થાન સુધી જીવ વિકાસ કરી શકે, પુરુષાર્થ કરી અને 7મા ગુણસ્થાન સુધી પહોંચી શકશે।
એટલું શક્ય છે. અહીંયા કહે છે કે જેને વિશે એટલે કાળની વાત કરી છે, જે કાળને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે. ધર્મની પ્રાપ્તિના આ બધા કારણો છે એટલે બધા નિમિત્ત કારણ છે. ધર્મ તો પોતે પોતાથી પ્રાપ્ત કરે છે, પણ જ્યારે પોતે ધર્મ પામે છે તો ઉચિત નિમિત્ત હોય છે. ઉચિત નિમિત્ત એટલે કે જ્યારે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય છે તો દેવ ગુરુ શાસ્ત્રોના નિમિત્ત હોય જ છે. એ વિના એ થતું નથી. કદાચ નિસર્ગ જ સમ્યક દર્શન થાય તો પણ એને પૂર્વ ભાવમાં કે પૂર્વે ગમે ત્યારે ક્યારેક તો એને એવા નિમિત્ત પ્રાપ્ત થયેલા હોય જ છે. એટલે સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે હજી પંચમ કાળની વિશે એવો પુરુષાર્થ પણ થઈ શકે છે. કેવળ જ્ઞાન અત્યારે પ્રાપ્ત ન થાય, ત્રેણી ચડી શકાય નહીં, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્ત તો થાય. પરંતુ એ પણ કેટલું મુશ્કેલ છે અને કેટલો એમાં પુરુષાર્થ જોઈએ એ વાત સમજાવવી છે. એટલે કૃપાળુ દેવે આ વાત લખી છે કે આ દુષ્મ કાળ છે અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. એક તરફ એમ કે છે કે સુગમમાં સુગમ અને બીજી તરફ એમ કે છે કે દુષ્કર. બે વાત સાચી છે. ખરેખર તો સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય સુગમ એ અપેક્ષાએ છે કે એને ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. એ પોતાને પ્રાપ્ત છે. પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરતા, એકાગ્રતા કરતા પોતાને એ કલ્યાણનો ઉપાય પ્રાપ્ત જ છે. બીજા સાધનની એમાં જરૂર નથી. એટલે એ અપેક્ષાએ વિચાર કરીએ તો સુગમમાં સુગમ છે. સહેલામાં સહેલું જો કાંઈ હોય તો સ્વભાવ ભાવે પરિણમવું. વિભાવ ભાવે પરિણમવામાં તો એને ઉપયોગને બહાર બધે ફેરવવો પડે છે, ને સ્વભાવ ભાવે પરિણમવામાં તો ઉપયોગને બહાર ફેરવવાની જરૂર નથી, ને સ્વ તરફ વળેલો ઉપયોગ માત્ર ને ત્યાં જ રહે છે તો આનંદ શાંતિની અનુભૂતિ થાય છે. એટલે માર્ગ તો સરળ છે. એ માર્ગે અનંત જીવો ચાલ્યા છે એટલે એ રાજમાર્ગ છે. એટલે એ રીતે જોવા જઈએ તો સુગમમાં સુગમ કહેવાય. સુગમ માર્ગ ન હોત તો અનંત જીવો એ માર્ગે ચાલી અને સમ્યક્ત્વ પ્રગટ કરીને અને પછી આગળ વધી અને ચારિત્ર પ્રગટ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ થયા જ ન હોત. એટલે માર્ગ તો સુગમ છે. પણ જેને ખબર જ નથી, જેને એનો વિચાર જ થયો નથી, એને એ અઘરો લાગે છે. વર્તમાન કાળમાં એવા જ્ઞાની પુરુષો દેખાતા નથી, એનો સહેલાઈથી સમાગમ થતો નથી, અને એને બદલે વર્તમાનમાં એને ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયમાં ખૂબ રંજિત થયા છે એવા જીવો જ દેખાય છે. ક્યાંય એને ધર્મનું કિરણ દેખાતું નથી. એટલે જીવને તો જાણે એમ જ છે કે બસ આ જ જીવન છે, બીજું કોઈ જીવન હોઈ શકે એવી એને કલ્પના આવતી નથી. અને એમાંય ક્યાંક કેટલીક અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, શરીરની અનુકૂળતાઓ અને ધનલક્ષ્મીની અનુકૂળતાઓ, એવા સંયોગો પ્રાપ્ત થયા હોય એટલે બસ પછી તો એ બધું ભૂલી જાય છે. પોતે કોણ છે એનું ભાન નથી. મિથ્યાત્વનો દારૂ પીધો છે એટલે પોતે પોતાને પણ ઓળખતો નથી. આવી દશા અત્યારે વર્તમાનમાં વર્તે છે અને બીજાઓ પણ એમ જ કરી રહ્યા છે. એટલે એ જોઈ અને એ એમ જ માને છે કે બધા આમ જ કરે છે તો જીવન આવું જ હોય, એ સિવાય બીજું કોઈ જીવન એને દેખાતું નથી. અહીંયા કહે છે કે સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો
આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને મુંડા અવસર્પિણી કાળ કહ્યો છે. અવસર્પિણી કાળ તો છે, ક્રમ ઉતરતો છે ને, એટલે પરંતુ અહીંયા આ હુંડા અવસર્પિણી કાળ કયો છે તો એમાં કેટલીક વાત વધારે એવી રીતે જોવા મળે છે, એ અપેક્ષાથી કહેવામાં આવ્યો છે. અને એવા ઘણા ઉદાહરણો આપવામાં આવે છે. પ્રથમાનુયોગની અંદર એવી બધી કેટલી બધી વાત આવે છે કે આવું થયું, આવું થયું, આવું થયું, જે ન થવા યોગ્ય હતું એવું બધું થયું છે. પણ ખરેખર એમ નથી, બધું જ થવા યોગ્ય હોય એ જ થાય છે. પણ સામાન્ય રીતે વ્યવહારથી એમ કહેવામાં આવે કે આ બધું જે થયું એ ન હોય ને થયું, એટલે ઊંડા અવસર્પિણી કાળ. પણ મૂળ વાત તો અહીંયા એ છે, કૃપાળુદેવ આપણને જે કહે છે એને આપણે પકડવાનું છે. કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ વ્યવહાર સાધનો છે. આ વ્યવહાર સાધનો અતિ મહત્વના છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને ખરું સાધન તો પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપ તરફ ઢળે છે, એટલે એને વિતરાગી પરિણામ થાય છે, ધર્મની શરૂઆત થાય છે. અને ત્યારે આ બધા જે છે તે સહકારી કારણ છે. એમાં પહેલું લીધું છે મુમુક્ષુપણું, બીજું સરળપણું, ત્રીજું નિવૃત્તિ, ચોથું સત્સંગ, અને પછી આદિ કયું છે, એટલે એ વાપી જાત. મુમુક્ષુપણું કોને કહેવાય? મુમુક્ષુપણું એટલે જે મોક્ષનો અભિલાષી થયો છે એટલું જ મુમુક્ષુપણું નથી. મોક્ષાર્થી છે અને એને એવો પુરુષાર્થ ઉપડ્યો છે તો મુમુક્ષુપણું છે. મુમુક્ષુપણું તો ત્યારે જ કહેવાય કે જેને પોતાના મુક્ત સ્વરૂપને દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જાણ્યું છે અને હવે એવા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, પ્રગટ કરવા માટે એ પુરુષાર્થ કરી રહ્યો છે તો મુમુક્ષુપણું છે. માત્ર જાણ્યું છે અને પુરુષાર્થ કરતો નથી તો મુમુક્ષુપણું કહેવાતું નથી. મોક્ષનો અભિલાષી છે પણ એવો પુરુષાર્થ નથી કરતો તો સાચા અર્થમાં મોક્ષનો અભિલાષી એ કહેવાતો નથી, મોક્ષાર્થી એ કહેવાતો નથી. એટલે જે મુક્તિના પુરુષાર્થ સહિત વર્તે છે એ જ સાચા મુમુક્ષુ છે. અને એવા મુમુક્ષુને બીજે ક્યાંય પછી રસ પડતો નથી. પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજે ક્યાંય રસ ન પડે તો મુમુક્ષુપણું છે. બીજે બધે રસ પડતો હોય અને એમ હોય કે આ પણ ઠીક છે, ચાલો બધા સ્વાધ્યાય કરે છે તો આપણે પણ કરી લઈએ, તો સમજવું કે મુમુક્ષુ નથી. મુમુક્ષુને કોઈની અપેક્ષા હોય નહીં કે બીજાઓ સ્વાધ્યાય કરે માટે હું સ્વાધ્યાય કરું, એમ હોય નહીં. બીજાઓ આમ કરે છે તો ચાલો હું પણ કરું, એવો એને વિકલ્પ પણ હોય નહીં. કોઈ ન કરતું હોય તો પણ પોતે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જે કરે તો એ સાચો મુમુક્ષુ છે. એટલે મુમુક્ષુપણું આવું છે. અને મુમુક્ષુપણામાં અતિ ઉત્સાહ વર્તતો હોય, એટલે કે એ કરવામાં એને ક્યારેય કંટાળો ના આવે, એ એકમાત્ર એનું જીવનનું ધ્યેય હોય એવું મુમુક્ષુપણું હોય છે. અને એવા મુમુક્ષુ એ પોતાનો પુરુષાર્થ કરી અને આ કાળને વિશે પણ સમ્યક પ્રગટ કરે છે, તો એવું મુમુક્ષુપણું છે. બીજું કયું? સરળપણું. સરળપણું એટલે આપણે વ્યવહારમાં એમ સમજીએ કે આપણે જે કહીએ એ સામાન્ય રીતે સહેલાઈથી જે વાત માની લેતા હોય, સ્વીકારી લેતા હોય તો આપણે એમ કહીએ કે સરળ છે. આપણે કંઈક વાત સમજાવીએ અને એ સમજી જાય છે, સહેલાઈથી સમજી જાય, માની લે, તો આપણે એને એમ કહીએ કે એમને સરળતા ઘણી છે. ભાઈ આ સરળતા ન કહેવાય. સરળતા એટલે જેને માયા નથી એને સરળપણું છે. તમારી વાત માને એટલે સરળ, તમારી વાત ન માને એટલે સરળ નહીં. એવું ક્યાંથી લાગ્યા? સરળપણું તો જેને બિલકુલ માયાચાર નથી એને સરળપણું છે. પોતે બીજાની સાથે માયાચાર નથી કરતો, પરંતુ પોતે પોતાની જાત સાથે પણ માયાચાર નથી કરતો, એને સરળપણું છે. પોતાની જાત સાથે માયાચાર એ હંમેશા કરે છે. એને ખ્યાલ નથી અને એ માયાચાર કરે છે. નાના મોટા માયાચાર તો
એ દિવસમાં કેટલી વાર પોતાની સાથે કરી રહ્યો છે. એને ખ્યાલ પણ નથી આવતો કે આ માયાચાર કહેવાય. પોતે નક્કી કરે છે કે આજે આ સમયે ધ્યાન કરવું છે, નક્કી કર્યું છે કે નિયમ છે ને રોજ ધ્યાન કરવું છે, ને પછી કોઈક દિવસ ધ્યાન નથી કરતો તો પછી એને જસ્ટિફાય કરે છે કે આજે તો આમ થઈ ગયું ને માટે ન થયું. એ શું કહેવાય? પોતાની જાત સાથેનો માયાચાર કહેવાય. આજે સ્વાધ્યાય આ રીતે કરવાનો છે અને સ્વાધ્યાય પછી ચિંતન કરવાનું છે, એ વાત નક્કી છે, નિશ્ચિત છે, કરે છે રોજ, અને પછી કોઈક દિવસ નથી કરતો, પછી એને માટેનું બહાનું બતાવે છે કે આજે કરવું તો હતું, મારી ઈચ્છા હતી, પણ આજે પેલા ભાઈ આવી ગયા, પેલાનો ફોન આવી ગયો એટલે ન થઈ શક્યું, વગેરે વગેરે વગેરે. આ બધું શું છે? એ બધો માયાચાર છે. કોની સાથે માયાચાર છે? પોતાની સાથે. ભાઈ પોતાની સાથે માયાચાર કરવાનું છોડી દે અને સ્વીકારી લે કે આ મારો પ્રમાદ છે, આ મારો દોષ છે, આવો પ્રમાદ મને મોક્ષાર્થીને હોય નહીં, મારું સાચું મુમુક્ષુપણું આમાં દેખાતું નથી, મને આવો માયાચાર હોય નહીં, આ મારો પ્રમાદ છે, હા મારો પ્રમાદ છે. અને એમ કરીને પ્રાયશ્ચિત કરી અને ફરી પાછો એ જે કાંઈ નથી થયું એને સુધારી લે છે, તો સરળપણું છે. બાકી તો કોઈ સરળપણું નથી. બીજાની સાથે માયાચારમાં એ એમ માનતો હોય કે આપણે એને મૂર્ખ બનાવ્યા, મોક્ષાર્થીને મુમુક્ષુને તો એમ નથી હોતું, પણ બીજાઓને ઘણાને એમ હોય છે કે આપણે એમને મૂર્ખ બનાવ્યા, આપણે એમને છેતર્યા, અથવા તો આપણે એમની પાસે આમ કામ કરાવી લીધું. એવી જે માન્યતા જે વર્તે છે ને, એ તો મૂર્ખાઈ છે. એમાં ખરેખર માયાચારનો દોષ લાગે એના કરતા વધારે દોષ તો એને મિથ્યાત્વનો લાગે છે. કેમ કે બીજાનું શું થવું, બીજાની પર્યાય કઈ રીતે થવી, એ તો પેલાને પોતાના કારણે છે. તમારે કારણે કઈ એમ થયું છે એમ નથી. તમને એમ લાગે કે તમે એને છેતર્યા એટલે એને આમ થયા, એના પરિણામ આ રીતે થયા, તમે એમને પટાવી દીધા એટલે, અને પછી તમે એમાં એમ માનતા હો કે આપણે કેવા એને પટાવ્યા. પણ એ પટાવ્યા નથી ભાઈ, એ પટાવ્યા નથી. તમે મૂર્ખ બન્યા છો, એના તો પરિણામ એમ જ થવાના હતા. તમે એવો વિચાર કરતા હો કે આપણે એને આમ કરીને સમજાવી લીધા એટલે હવે ત્યાં નહીં જાય, આપણે એને નહોતા જવા દેવા એટલે એને આપણે બીજે માર્ગે વાળવાતા, આપણે એમાં સફળ થયા. એમ નથી, એના પરિણામ એમ જ થવાના હતા માટે એમ થયા છે. એટલે એમાં તમારો માયાચાર જે છે એના કરતા વિશેષ તમારું મિથ્યાત્વ છે. માયાચારનો ભાવ તો છે, એનું તો પાપ લાગશે, પણ સાથે મિથ્યાત્વનું મોટું પાપ લાગે છે. એટલે એ બીજા સાથેનો માયાચાર જે છે એને કારણે તો એને બે દોષ થાય છે, પણ એ પોતાની સાથે જે માયાચાર કરી રહ્યો છે એની વાત છે. એટલે એવો માયાચાર પોતાની સાથે જે કરે છે ને, જસ્ટિફિકેશન ખોટા આપી આપીને પોતાની જાતને જે છેતરે છે ને, એ માયાચાર એને રોકવાની જરૂર છે. એવું સરળપણું એને મુમુક્ષુએ રાખવું પડશે. એવા સરળપણા વિના એનો આગળ વિકાસ નહીં થાય. ત્રીજી વસ્તુ લીધી છે નિવૃત્તિ. નિવૃત્તિ કોને કહેવાય? કામ ધંધો છોડી દીધો છે એટલે નિવૃત્તિ. એવું ક્યાંથી લાવ્યો ભાઈ? આમે તું ક્યાં કામ કરતો હતો? શું કામ કરતો હતો? ભગવાન આત્માને કોઈ કામ છે? શું કરી શકે છે આ જીવ? શાસ્ત્રમાં તો વાત આવી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરતું, પણ કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે કે આ જીવ તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી. એક તણખલાના 2 ટુકડા પણ આ જીવ કરી શકતો નથી, તો પછી એને ક્યાં કઈ પરનું કરતા પણ છે જ? એ શું કરે છે? કાંઈ કરતો નથી. અત્યાર સુધી શું કરતો હતો? જોબ કરતો હતો, વેપાર ધંધા કરતો હતો, અને હવે નથી કરતો એટલે એ નિવૃત્ત થઈ ગયો. પહેલા જયારે જોબ વેપાર ધંધા કરતો હતો ત્યારે એ ક્યાં કઈ કરતો હતો? એ તો જે ક્રિયા જે કાળે જેની થવા યોગ્ય હતી એ ક્રિયા એ કાળે એ જ રીતે થતી હતી, પરિણામો થતા હતા, અને એમાં
અને દ્વેષના ભાવ કરતો હતો કે આ પૈસા હું કમાઉં, આ હું આમ કામ કરું છું માટે પૈસા મળે છે, આ હું જોબ કરું છું. વાસ્તવમાં શું કરતો હતો? એ તો વિભાવ ભાવે જ થતો હતો ને. એ વિભાવ ભાવે થવા સિવાય બીજું કરતો હતો. હું આ એન્જિનિયર તરીકે કામ કરું, ડોક્ટર તરીકે કામ કરું, ને મેં ડોક્ટર તરીકે આટલા ઓપરેશન કર્યા ને આ બધાને સાજા કર્યા. અરે ભાઈ, તે ક્યાં કઈ કર્યું છે? એ બધા પૂતગળ પરમાણુના સ્કંદ એવા શરીર, એની જે ક્રિયા થવા યોગ્ય હતી એ પ્રમાણે થઈ છે. એમાં તે શું કર્યું? નકામાના અભિમાન છોડ ને ભાઈ. તું જોબમાં હતો ત્યારે તું ખરેખર કાંઈ કરતો ન હતો. વેપાર ધંધા કરતો હતો ત્યારે કાંઈ કરતો ન હતો. અત્યારે તું કાંઈ કરતો નથી. ખરેખર તો તું શું કરી રહ્યો છે? વિભાવ ભાવે થઈ રહ્યો છે. તો ફેર ક્યાં પડ્યો? નિવૃત્ત થયા, હવે નિવૃત્ત થયા એટલે હવે સમય મળશે. કાંઈ નથી મળવાનું. તને નિવૃત્તિનો સાચો અર્થ જ સમજાયો નથી. તારું મન ક્યાંક ને ક્યાંક રોકાયેલું રહે છે. સંકલ્પ વિકલ્પમાં જે રોકાયો છે એ ક્યારેય નિવૃત્ત નથી. પહેલા પણ તું સંકલ્પ વિકલ્પમાં જ રોકાયો હતો. લક્ષ્મી એના કારણે આવતી હતી, જતી હતી. જે થવા યોગ્ય હતા તેવા જ પરિણામ બધા થઈ રહ્યા હતા બીજા દ્રવ્યોના. એ વખતે પણ તું તો માત્ર સંકલ્પ વિકલ્પ કરતો હતો ને વિભાવ ભાવે થતો હતો, માન કસાય પોષતો હતો. અત્યારે તને એમ છે કે તું ધંધામાંથી નિવૃત્ત થઈ ગયો તો તું બીજા પ્રકારના સંકલ્પ વિકલ્પ કરીશ. એના વિના તું રહેવાનો છો? તારે ધર્મની દ્રષ્ટિ નથી થઈ તો તું શું કરવાનો છો? સમાજ સેવાના નામે સંકલ્પ વિકલ્પ કરશે. સેવા તો શું કરવાનો છે? કદાચ થોડો શુભ ભાવ હશે અને વધારે તો માન કસાય પોષવાનો ભાવ હશે. જે કાર્યો થઈ રહ્યા છે એ કાર્યમાં આ આત્મા ખરેખર કાંઈ કરી શકતો જ નથી. સંકલ્પ વિકલ્પ કરે છે અને એમ જ એ બિઝી રહે છે, પ્રવૃત્ત રહે છે. સંકલ્પ વિકલ્પથી નિવૃત્તિ છે. નિવૃત્તિનો અર્થ જ એ થાય છે કે એ સંકલ્પ વિકલ્પોથી હવે પાર પામી અને સ્વરૂપનું લક્ષ કરે છે, આત્માનું લક્ષ કરે છે. આત્માની અનુભૂતિના પુરુષાર્થ માટે કંઈક કરે છે તો એને નિવૃત્તિ છે. અન્યથા કાંઈ નિવૃત્તિ નથી. નિવૃત્તિનો અર્થ શું થાય? નિવૃત્તિમાં એના મન ઉપર એને થોડો કાબુ લેવાની જરૂર છે અને નકામાના વિચારો, સંકલ્પ ને વિકલ્પ બંનેને છોડી અને સ્વરૂપનું લક્ષ કરવાની જરૂર છે. તો એ સાચા અર્થમાં નિવૃત્ત. નિવૃત્ત એને સંકલ્પ વિકલ્પથી થવાનું છે તો નિવૃત્તિ છે. અનેક પ્રકારના મનના ઘોડા દોડતા હોય અને 1 કલાક સ્વાધ્યાય કરે એમાં શું નિવૃત્તિ આવી ગઈ? એનો એ જ રહ્યો. એકને બદલે બીજા સ્થાનમાં ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયો અને શાંતિ વળતી જ નથી. હવે હું શું કરું? સ્વાધ્યાય પૂરો થયો નથી કે ફોન ઉપાડ્યો નથી. કોઈકને આમ સલાહ આપી ને કોઈકને તેમ સલાહ આપી, કોઈકનું આમ કરી દો ને કોઈકનું તેમ કરી દો ને આમ આયોજન કરું ને તેમ આયોજન કરું ને. હવે પર્યુષણ આવે છે તો હવે આ રીતે પ્રોગ્રામ થઈ જાય તો સારું ને. અમારે ત્યાં છોકરાઓ છે તેનો પણ એમાં પ્રોગ્રામ ગોઠવી દઈએ ને. ઝૂમ ઉપર ગોઠવીએ તો વધારે સારું ને, કેમ કે બધા હવે ઝૂમ પર કરે છે. તમે પણ ઝૂમ પર કરાવો ને. આ જ વાતમાં લાગ્યો રહ્યો છે, બીજું કાંઈ કરતો નથી જીવ. અને પેલા એ કર્યું તો બહુ સારું લાગ્યું ને આનું કર્યું તો આમ કર્યું. આ બધા તને એમ છે કે તું ધર્મ કરી રહ્યો છે. ધર્મને નામે પ્રભુ તું તારા રાગ દ્વેષને પોષી રહ્યો છે અને એવા પરિણામને લીધે થઈ અને તને તો બંધ જ પડી રહ્યો છે. તું નિવૃત્ત ક્યાં થયો જ છો? તે જોબ છોડી દીધો. જોબ છોડી દીધો, ભલે છોડી દીધો, કેમ કે ઉંમર થઈ એટલે તે જોબ છોડી દીધો. ના એ એમ જ થવાનું હતું. ઉંમર સાથે શું સંબંધ છે? જોબનું છૂટવું એટલે કે એમાં એ ફેરફાર થવા એ પણ નિશ્ચિત જ હતું. તે છોડ્યો છે એ માન્યતા તારી ભૂલ ભરેલી છે. એ બધું કામ એમ જ થવા યોગ્ય હતું, એ જ થયું હતું. તું નિવૃત્ત તો ત્યારે જ થાય કે એ બધા સંકલ્પ વિકલ્પોને છોડી અને માત્ર સ્વરૂપના લક્ષ્ય વળી જાય એવો પુરુષાર્થ કરે. એકમાત્ર સ્વાનુભૂતિ માટે નું જ આખું જીવન થઈ જાય કે કેમ કરીને સ્વાનુભૂતિ થાય, કેમ કરીને સ્વરૂપ તરફ વળવું, મારા શુદ્ધ સ્વરૂપનો મને વધારે ને વધારે સ્વીકાર થતો જાય, દ્રઢતા થતી જાય અને એવી પછી અનુભૂતિ થાય. બસ એ સિવાય જીવનમાં બીજું કાંઈ હોય નહીં, બીજા વિકલ્પો હોય નહીં, બીજા વિચારો હોય નહીં. આ ઉજવણીના વિચારો અને આ બધું જે લઈને બેઠો છે ને એમાં ધર્મ નથી ભાઈ. એમાં તું તારો માન કસાય પોષે છે. તને એમાં માન ન મળે તો તું બીજી વાર નહીં જાય.
એટલે નિવૃત્તિનો અર્થ સમજવાની જરૂર છે. નિવૃત્તિ પોતાને વિશે હોય, બહારમાં નિવૃત્તિ હોતી જ નથી. બહારમાં કાર્યો થતા હોય છતાંય જીવ નિવૃત્ત હોય. કૃપાળુદેવ નિવૃત્ત હતા, સદાય નિવૃત્ત હતા. હીરાના વેપાર થતા હતા પણ એ તો નિવૃત્ત હતા. લક્ષ સ્વરૂપ તરફ જ રહ્યા કરે તો નિવૃત્તિ કહેવાય. અને એવી જે નિવૃત્તિ કરે છે એને આપોઆપ સંયોગો બદલાઈ જાય છે. ઉપાધિના સંયોગો આપોઆપ ઓછા થઈ જાય છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે એને પછી બાહ્યમાં ઉપાધિના સંયોગો પણ આપોઆપ ઘટી જાય છે. એવા ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ કર્મની પ્રકૃતિના પણ થઈ જાય છે. તો એવી નિવૃત્તિ છે. એટલે સમજવાનું આપણે અહીંયા છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, આ ત્રણેય વાતને આપણે શાંતિથી સમજવાની છે. કેમ કે એ સહકારી કારણ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ સ્વરૂપ તરફ વળવું છે ત્યારે એને આવા ગુણ કેળવવા પડશે. આ મુમુક્ષુપણું, સરળપણું અને નિવૃત્તિ, એવા ગુણ એને કેળવવા પડશે. અને પછી જે મુખ્ય છે તે સત્સંગ, સતનો સંગ. આપણે પહેલા પણ અર્થ કર્યો છે. સત એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, એનો સંગ એ સત્સંગ છે. અને એવો સત્સંગ જ્યાં થઈ રહ્યો હોય કે જ્યાં પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા હોય, એમની નિશ્રા પ્રાપ્ત કરવી, એમના સમાગમ પ્રાપ્ત કરવા, એ સત્સંગ છે. એની વિચારણા થતી હોય એ સત્સંગ છે. તો એ બાહ્યમાં સહકારી કારણો છે. તો એ બધાને વિશે કૃપાળુદેવ અહીંયા કહે છે કે એવું મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાવ અવસર્પિણી કાળ કહ્યો છે. એટલા માટે આ હુંડાવ અવસર્પિણી કાળ કહ્યો છે. અને પછી કહે છે કે અને તે વાત પણ સ્પષ્ટ છે. હવે એમાં વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે પ્રથમના ત્રણ સાધનોનો સંયોગ તો એટલે મુમુક્ષુપણું, સરળપણું અને નિવૃત્તિ, એવા ત્રણ સાધન. પ્રથમના ત્રણ સાધનોનો સંયોગ તો ક્વચિત પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો. ક્યારેક એ રીતે એવો બીજા કાળમાં એવો મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ એવો સંયોગ થતો હતો, એવું જોવામાં આવતું હતું. પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે. એટલે આપણને એમ થાય કે ભગવાનના વખતમાં પણ સત્સંગ દુર્લભ જ હતો. હા, કેમ કે એની વૃત્તિ બહારમાં ફરતી હોય એટલે પછી એને સત્સંગનો વિચાર ક્યાંથી આવે? એટલે દુર્લભ. સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો શું એમ છે કે બધા લોકો ત્યાં પ્રભુના સમોસરમાં જઈને પ્રભુની વાણી સાંભળી અને તેનો સ્વીકાર કરે છે? ના, એવું નથી હોતું. એ વખતે કેટલાય જીવો એવા છે કે પ્રમાદ સેવે છે ને પ્રભુના દર્શન કરવા નથી જતા. એ વખતે કેટલાય જીવો એવા હોય છે કે સમોસરણમાં ગયા પણ સમોસરણની શોભા જઈને પાછા આવ્યા ને પ્રભુની વાણી એક અંશ પણ સાંભળ્યો નહીં. કેટલાય જીવો એવા હોય છે કે પ્રભુની વાણી સાંભળી પણ ન સાંભળ્યા બરાબર, એક કાનથી સાંભળીને બીજે કાનથી કાઢી નાખી, એના જેમ એના ઉપર કાંઈ વિચારણા કરી નહીં. કેટલાય લોકોએ એ વાણી સાંભળી એ વખતે બરાબર છે કે સરસ પ્રભુની વાણી આવી એટલે બહુ આનંદ થયો, પોતાના સમાધાનો પ્રાપ્ત થયા ને, ઓમકાર ધ્વનિ સાંભળતા આનંદ. પણ પછી ભૂલી ગયા, પછી પ્રમાદ સેવો, એમાં જે વાત આવી એવો પુરુષાર્થ કર્યો જ નહીં. એટલે સતનો સંગ ક્યાં થયો? એમ એ દુર્લભપણું છે. આપણે પણ ભગવાનની વાણી સાંભળી, આપણે પણ એવા મહાપુરુષોના સંયોગમાં આવ્યા. અનંત કાળ વીતી ગયો તો અનંત કાળમાં શું શું નહીં થયું હોય? અનંત કાળ વીતી ગયો તો એમાં શું નહીં થયું હોય? કેટલાય વર્તમાનમાં જે સિદ્ધ થયા છે એ જીવો સાથે આપણે એમના સમયમાં હોઈશું, હતા, પણ આપણને એમનો સંગ થયો નહીં, એમના સંગે આપણે રંગાયા નહીં. એટલે સર્વકાળમાં એ દુર્લભ કહ્યું છે. સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે.
અને પછી કહે છે કે તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? એટલે એવો સત્સંગ સુલભ નથી હોતો. પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. પછી આ વાત પણ લીધી કે ભાઈ મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, એને એવા ગુણોને તું કેળવી અને સત્સંગનો પુરુષાર્થ કરજે. અને સત્સંગ દ્વારા આ 4 વસ્તુઓનો વિચાર કરીશ તો તને લાગશે કે જીવનમાં જે પોતાને કરવું છે, પોતાનું ધ્યેય, સ્વરૂપની પ્રાપ્તિનું ધ્યેય છે, એ સહેલું થઈ જશે. સંકલ્પ વિકલ્પ ઘટી જશે અને માર્ગ સ્પષ્ટ દેખાશે. એટલે પ્રથમના 3 સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પછી જે ચોથું સત્સંગ કહ્યું એ સત્સંગ પણ જરૂરથી પામશે અને એ બધું પ્રાપ્ત કરશે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ હશે અને નિશ્ચયથી જે સાધન છે તે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ એને એ સરળતાથી સ્વરૂપ તરફ વાળી અને સમ્યક્ પ્રકટ કરી શકશે. આ લખે છે કે કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે. સૌથી મહત્વનું વાક્ય આ છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે. એટલે કે પ્રભુની વાણીમાં જે વાત આવી છે એ સત્ય જ છે અને એ અમને જેવો ઉદય છે એના ઉપરથી કહી શકીએ છીએ. શું કહેવું છે કે કાળ સંબંધીની જે તીર્થંકર ભગવાનની વાણી, એટલે કે તીર્થંકર ભગવાનની વાણીમાં આ કાળ દુષમ છે એ જે વાત આવી છે એ અમે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ કે ખરેખર એ દુષમ છે, એ ગુરુ છે. એવા ઉદયો અત્યારે વર્તે છે. એટલે કૃપાળુદેવ જેવા પણ એમ કે છે. કેવા સત્સંગને ઈચ્છતા હશે કૃપાળુદેવ, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે સત્સંગને એમણે દુર્લભ કયો છે તો એ કેવા સત્સંગને ઈચ્છતા હશે, એમને કેવો સત્સંગ જોઈતો હશે. પૂર્ણપણે નિરુપાધિ રૂપ, બીજો કોઈ વિકલ્પ પણ ન રહે અને એકમાત્ર પોતાનું સ્વરૂપ, એવા સત્સંગને કૃપાળુદેવ ઈચ્છતા હતા. એટલે તો છેલ્લે તો એમની ભાવના પણ કેવી હતી? અપૂર્વ અવસરની અંદર એ ભાવનાની વાત જે કરી છે એના ઉપરથી ખ્યાલ આવે છે. મુનિ થવાની ભાવના હતી, પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરવાની ભાવના હતી. એટલે કે છે કે કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે અને તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે. જો તે સમાધિ રૂપે વેદવા યોગ્ય છે એટલે શું? કે આવો ઉદય તો બધાને હોય, અમને પણ આવો ઉદય તો છે. આવો ઉદય વર્તે છે કે જેમાં અમને આ સત્સંગ દુર્લભ વર્તે છે અને બીજા ઉપાધિના સંયોગો વગેરે છે, એવા ઉદયો છે. પણ એને સમાધિ રૂપે વેદવા, સમાધિ રૂપે વેદવા એટલે સ્વરૂપનું લક્ષ કરીને સમાધિ થાય ને, તો સ્વરૂપનું લક્ષ કરી અને એ ઉદયોને વેદવા એટલે એ ઉદયો તરફ લક્ષ કરવું જ નહીં. એ ઉદયો આવ્યા છે તો આવ્યા, પણ એ ઉદયોનું લક્ષ ન કરવું અને સ્વરૂપનું લક્ષ રાખવું. સ્વરૂપનું લક્ષ કરતા સમાધિ થાય, બીજી કોઈ રીતે સમાધિ થતી જ નથી. નિર્વિકલ્પ સમાધિમાં સ્વ સન્મુખ થાય છે જીવ, ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય છે. એ વાત તો અત્યારે પરમાત્મા પ્રકાશમાં રોજ આવી રહી છે. ગુરુદેવ એ વાત તો આપણને ખૂબ સમજાવી રહ્યા છે. તો એવા ઉદયો સમાધિ રૂપે વેદવા યોગ્ય છે. ભલે નિર્વિકલ્પ ધ્યાન ન થાય પણ દ્રષ્ટિ એ તરફ કરી શકાય. સ્વરૂપની દ્રષ્ટિ કરવી, સ્વરૂપની દ્રઢતા કરવી, હું જ્ઞાન સ્વરૂપ છું એવો નિર્ણય વારંવાર કર્યા જ કરવો. આત્માની જે વાત સાંભળવા જાણવા મળે એ બધી વાત ઉપર ચિંતન કરી અને પોતાની ઉપર ઉતારવી, એમ વસ્તુને આત્મસાત કરવી. સત્ય તો સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે આપણને રોજ જાણવા મળે છે, નવી નવી વાત આપણને રોજ પ્રાપ્ત થાય છે, પણ એ બધી વાતને ચિંતન કરી અને પોતાની ઉપર ઉતારવી, એવો સત્યનો સ્વીકાર એ કરવાનું છે. સમાધિ નથી થતી એટલે કે નિર્વિકલ્પ ધ્યાન નથી થતું તો કઈ વાંધો નથી, પણ
એમ એ દ્રઢતા થયા કરે, સ્વરૂપને વિશે એવી દ્રઢતા થયા કરે, એ તો આપણે કરી શકીએ. જે વાત આત્મા વિશે આવે એ બધી વાતને પોતાની ઉપર ઉતારવી, એ કરવાનું છે. અને એ પણ અંશે સમાધિ જ છે, કેમ કે અન્ય વિકલ્પોથી શાંત પડી અને જ્યારે તમે તમારા સ્વરૂપની દ્રઢતા કરો છો અને જે વાત તમને આત્મસાત થઈ છે એ વાત સાથે તમે ઓતપ્રોત થઈ જાઓ છો કે એ જ હું છું, તો એ પણ અંશે સમાધિ છે. અને પત્ર પૂરો કરતા અહીંયા લખે છે કે આત્મ સ્વરૂપ જેવો આત્મા છે એવા સ્વરૂપે છીએ. બીજું કોઈ સ્વરૂપ નથી અમારું. શુદ્ધ આત્મા છે તો અમારું સ્વરૂપ શુદ્ધ જ છે, એવો એમાંથી ભાવ નીકળે છે. તો આપણે આ રીતે આ 433મો પત્ર પૂરો કર્યો. એ પછી 434 ને 35 પત્ર છે, સામાન્ય છે. 436મો પત્ર આપણે કર્યો છે, 437મો પત્ર પણ આપણે કર્યો છે, અને તે પછીથી 438મો પત્ર આપણે નથી કર્યો, તે હવે પછીથી લઈશું. હવે આજે બીજા પત્ર લેવા છે, સિવાય બીજા વચ્ચે પત્ર છે, નાના પત્ર, સામાન્ય વાત છે એમાં. એટલે આપણે 443 અને 444 આ બે પત્રો પણ સૌભાગભાઈ પ્રત્યે લખાયા છે, એ પત્રો લઈએ છીએ. પત્રાંક 443. મુંબઈ, ચૈત્રવદ 8મ રવિવાર, સંવત 1949. કૃપાળુદેવ લખે છે કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર જેવા જાણીએ છીએ. સાધનો, સંયોગો એ બધું સુલભપણે પ્રાપ્ત થાય ને છતાંય એની સાથે જોડાય નહીં, એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે નહીં, એનાથી તદ્દન અલિપ્ત રહે તો જ બંધ ન થાય. બંધ ન થાય એવું ક્યારે બને? અહીંયા કહે છે ને કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ, સંસાર સંબંધી જેને કારણે સંસાર થાય એટલે કે પોતાને રાગ દ્વેષના પરિણામ થાય એવા કારણોના નિમિત્ત રૂપ જે પદાર્થો છે, રાગ દ્વેષના પરિણામના નિમિત્ત રૂપ પદાર્થો આપણને જે સંયોગો કરીને પ્રાપ્ત થયા છે, પૂર્વના પુણ્યના ઉદય કે પાપના ઉદયને કારણે જે પ્રાપ્ત થયા છે, આ બધા સાધનો, આ ઘર ને કોમ્પ્યુટર ને આમ તે બધું જે કંઈ મળ્યું છે, તો એ બધા નિમિત્ત કારણ છે. શેના નિમિત્ત કારણ છે? સંસાર એટલે રાગ દ્વેષના ભાવ. તેવા રાગ દ્વેષના ભાવનું નિમિત્ત કારણે એ બધા પદાર્થો છે. તો એવા આપણે તો સામાન્ય પદાર્થો પ્રાપ્ત થયા છે જેને આપણે અનુકૂળતાઓ, અને કેટલાક એવા પ્રતિકૂળ સંયોગો, એવા સાધનો, એવી કંઈક વસ્તુ પણ પ્રાપ્ત થઈ હોય, ન ઈચ્છ્યું હોય એવું પણ મળી ગયું હોય, તો એ પણ હોય. તો એ બધા સંસાર સંબંધીના કારણ છે. એવા પદાર્થ, એમાં અહીંયા અનુકૂળતાની અપેક્ષાથી વિચાર કરીએ, સુલભપણે જેમને પ્રાપ્ત થાય છે એ બધાનો વિચાર કરીએ, તો આપણને જે પ્રાપ્ત થયું છે એના કરતાં ઘણું હજારો ગણું અનુકૂળ અને કેટલા વિપુલ પ્રમાણમાં એ પ્રાપ્ત થાય એવો પુણ્યનો યોગ કોને હોય છે, એવો પુણ્યનો ઉદય કોને હોય છે? તો કે તીર્થંકર ભગવાનને. તીર્થંકર જેવા જેમને આપણે જાણીએ છીએ એવા ચક્રવર્તી વગેરેને એવો ઉદય હોય એટલે એમને બધું સુલભપણે પ્રાપ્ત હોય. આપણે જાણીએ છીએ કે તીર્થંકર ભગવાનને 34 અતિશય હોય છે, તો આ બધું એમને તો સુલભપણે છે. આપણને તેમાંની એક વસ્તુ પણ એવી પ્રાપ્ત હોતી નથી. તો કહે છે કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે સહેલાઈથી નિરંતર પ્રાપ્ત થયા કરે, આવું થયા કરે, છતાં પણ બંધન ન થાય અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર જેવા જાણીએ છે. બંધન ન થાય, ચક્રવર્તી હોય, તીર્થંકર, શાંતિનાથ ભગવાન, કુંતનાથ ભગવાન, હરનાથ ભગવાન, તીર્થંકર
અને પાછા ચક્રવર્તી. શાંતિનાથ ભગવાન તો પાછા કામદેવ. એટલું બધું રૂપ, 3 વસ્તુ. તે છતાંય એમને બંધન ન થાય, બંધન ન પડે. આ ભવે મોક્ષે ગયા. એવું કેવી રીતે બનતું હશે એનો વિચાર કરવાનો છે. આ ચક્રવર્તીનો વિચાર કરવાનો કે આટલી બધી સામગ્રી, આટલું મોટું રાજ, આટલી રાણીઓને, આટલા પુત્રોને, આટલું લશ્કરને, આટલી ધન સંપત્તિ ને બધું એમની સેવા કરે, દેવો સેવા કરતા હોય એવા ચક્રવર્તી, છતાંય એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય. નાની વાત નથી. આપણે તો એક $2 મિલિયન $4 મિલિયન જો કદાચ ક્યાંક કોઈક રીતે લોટરી લાગી ગઈ હોય ને તો ક્યાં ના ક્યાં આકાશમાં ઉડતા હોઈએ. અરે $1 મિલિયન આમના મળી ગયા હોય ને તો આકાશમાં ઉડે લોકો. કેટલા અભિમાન. ક્યાંક કોઈક જગ્યાએ શેર સ્ટોકમાં થોડા પૈસા બની ગયા હોય તો કેટલા અભિમાન. વાત ન પૂછો એટલા તો અભિમાન હોય. ગુરુદેવ કહે છે ને કે હું પોળો અને શેરી સાંકડી, બસ એવા અભિમાનમાં આવી જાય. અને કેટલા બંધ કરતા હશે અભિમાનમાં આવે ત્યારે. કેટલા બધા વિચાર કરતા હશે, કેટલા આયોજનો કરતા હશે. તો આયોજનો કરતા હોય ત્યારે કઈ બંધ નહીં પડતા હોય. જેટલા આયોજનો કરો છો એટલે એવા ભાવ સાથે રહ્યા છે, વિકલ્પ સાથે રહેલા ભાવ, એને કારણે ભાવ બંધ થાય છે. એમાં સંપત્તિ, ધન સંપત્તિને વાપરવાના અને ભોગવવાના જે કઈ વિકલ્પો થાય એમાં શું પુણ્યના બંધ પડતા હશે? પાપના જ પડે. જેટલી સંપત્તિ આપણને મળી છે એ સંપત્તિને પૂરેપૂરી ધર્મના માર્ગે વાપરી અને બિલકુલ પાપનો બંધ ન થાય એવું કરવા વાળો કોઈ જીવ થયો નથી, થઈ શકે નહીં. એના તરફ જેનું લક્ષ્ય નથી એવા આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ જે આ ભવે મોક્ષે જાય છે, એમની અહીંયા વાત લીધી છે કે એમને બંધ નથી પડતો. બાકી સામાન્ય મિથ્યા દ્રષ્ટિને એ માનતો હોય કે ના અમે બધી ધન મળ્યું છે પણ અમે તો એને શુભ માર્ગે વાપરીશું. ભાઈ તારો માન કસાય તો તું પૂછવાનો જ છે. તું ₹1,00,000 આપી અને પછી પેલો વિચાર કરીશ કે તકતી ક્યાં લાગે, મુખ્ય દ્વાર ઉપર લાગવી જોઈએ. તકતી લાગવી જોઈએ તો ઠીક, પણ પાછી મુખ્ય દ્વાર ઉપર લાગવી જોઈએ. કંઈક તો તને એમ થાય જ. કાંઈ નહીં તો છેવટે બીજાને 5 જણાને ફોન કરવાનો જ છે કે આ જગ્યાએ આપણે પૈસા આપ્યા, ધર્માદા કર્યો, તારા કામમાં નિમિત્ત થયા. પાછું એમ બોલે, અરે ભાઈ આ બધા તું શું કરી રહ્યો છે? માન કથાય તો પૂછી રહ્યો છે. બંધ નથી પડતા? પડે જ છે, પડે જ છે. આ તો તીર્થંકર ભગવાનની વાત લીધી છે જે આ ભવે મોક્ષે જાય છે. આ એવા ચક્રવર્તીની વાત છે, એવા મહાપુરુષોની વાત છે કે જેમને વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ મળી હોય પણ એક સમ્યક દ્રષ્ટિ જીવો એને પોતાની માનતા નથી, એને ધૂળ માને છે. ગુરુદેવ કહે ને પ્રવચનની અંદર શું કહે છે કે તો બધી ધૂળ છે, એને બંધ નથી પડતો. બાકી તો બંધ પડ્યા વિના રહે જ નહીં. શું કહે છે કે સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવા કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર જેવા જાણીએ છીએ. પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી જીવને અલ્પકાળમાં સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. હા, પ્રાપ્તિથી સુલભપણે આ બધા સંયોગો કોઈને પ્રાપ્ત થયા હોય પૂર્વના પુણ્યને કારણે, તો એનાથી એ અલિપ્ત થઈ જાય, એનો વિકલ્પ પણ ના આવે, એને સ્વરૂપ તરફ વળી જાય. જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા હોય, એવો વૈરાગ્ય હોય, જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય, એ કઈ સહેલું નથી. છે કે પણ પ્રાય એવી સુલભ પ્રાપ્તિના જોગથી એવો યોગ બન્યો હોય, જીવને અલ્પકાળમાં થોડા સમયની અંદર સંસાર પ્રત્યેથી અત્યંત એવો વૈરાગ થતો નથી. સંસાર પ્રત્યેથી વૈરાગ થઈ જતો નથી. આ મળે તો
અને પછી કહે છે કે અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને છે તે ઉપકારકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. બહુ મોટી વાત કરી છે કે એ બધું તો મળે પણ એમાં શું કરવા જેવું છે, શું માનવા જેવું છે, કેવો વિચાર કરવા જેવો છે કે એ સુલભ પ્રાપ્તિ થતી હોય ને, એ ધન સંપત્તિની એવી પ્રાપ્તિ થતી હોય, વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિની પ્રાપ્તિ થતી હોય તો એ પ્રાપ્તિમાં કોઈ હાનિ કરનારા જોગ બને ને તો એ હાનિ કરનારા જોગ જે છે ને એને ઉપકારક માનવા. પોતાને એવા સંપત્તિ, ઘણી સંપત્તિ પ્રાપ્ત થતી હોય તો એ સંપત્તિને હાનિ કરનારા યોગ, એટલે પછી વધારે સંપત્તિ પ્રાપ્ત ન થાય એવા યોગ બનતા હોય તો એ સારું છે એમ કે છે. મહાપુરુષો હંમેશા એમ જ કહેતા હોય છે. અમારો પણ એવો જ અનુભવ છે કે વિપુલ પ્રમાણમાં સંપત્તિ પ્રાપ્ત ન થાવ, એટલી સંપત્તિ પ્રાપ્ત ન થાવ કે અમે ધર્મ ચૂકી જઈએ, એવું કહેનાર સમ્યક દ્રષ્ટિ હોય છે. અને એ અમારા પણ અનુભવની વાત છે. પ્રભુ પરિગ્રહ પરિમાણ કરી દીધું છે, પોતે તો પરિગ્રહનું પરિમાણ કર્યું છે, પણ પોતે એમ ઈચ્છે છે કે જેમની સાથે મારે આ ભવના ઘનિષ્ઠ સંબંધો રહ્યા છે એ બધા મારા સંતાનોને પણ એટલી સંપત્તિ પ્રાપ્ત ન થાવ કે જેથી કરીને ધર્મ ભૂલી જાય, એમાં અટવાઈ જાય, આવી ભાવના અહીંયા કે છે. કૃપાળુ એ જ વાત કરે છે કે અને સ્પષ્ટ આત્મજ્ઞાન ઉદય થતું નથી. એ વાત લેવી છે ને. પેલો સંસાર તરફ વળી જાય છે તો એને આત્મજ્ઞાન ઉદય થતું નથી એમ જાણી જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનાર યોગ છે, એટલે વિપરીત યોગ થયા હોય, તમને વેપાર ધંધાની અંદર ધારો કે નુકસાન આવતું હોય તો એને ઉપકારક માનવું, જેથી કરીને તમે પાછા પડો, સંપત્તિ તમારી થોડીક ચાલી જાય, અથવા તો સંપત્તિ જે તમે ધારી હોય એ પ્રમાણે ન પ્રાપ્ત થાય તો તમે પાછા પડો ને તમે સ્વરૂપનો વિચાર કરો. પેલું તો એક ધારી સંપત્તિ મળ્યા કરતી હોય બાદ 15 વર્ષ એવા જાય, ઓહો, એટલા અભિમાન આવી જાય. એટલે કે છે કે એના કરતા આવું કંઈક થાય તો તમે ચિંતિત ન થાઓ, એને બદલે એમ માનો કે સારું થયું, આ ઉપકાર થયો, નહીતર હું ક્યાંય અભિમાનમાં પહોંચી જાત. જે કંઈ તે સુલભ પ્રાપ્તિને હાનિ કરનારા જોગ બને તે ઉપકારક જાણી સુખે રહેવા યોગ્ય છે. કંઈક એવા યોગ બન્યા હશે અને એમણે એ વાત કંઈક લખી હશે, એટલે એના ઉપરથી કૃપાળુદેવે આ વાત લખી છે કે ખરેખર તો એવી સુલભ પ્રાપ્તિ બધાને હોતી નથી, અને સુલભ પ્રાપ્તિ હોય એને તો સંસારની જ ઈચ્છા હોય છે, સંસાર ભાવનાને રોકી શકતો જ નથી, એમાં ને એમાં જ રચો પચો રહે છે. કે સંપત્તિ વગેરે પ્રાપ્ત થયા હોય અને છતાં પણ બંધ ન થાય એવા તો કોઈક મહાપુરુષ હોય, તીર્થંકર જેવા જ હોય. એટલે આ કાળની અંદર જેને બહુ પ્રાપ્તિ થયું હોય એને કઈ સહેલાઈથી વૈરાગ્ય થતો નથી, અને સ્પષ્ટ આત્મજ્ઞાન પણ એને કારણે પ્રાપ્ત થતું નથી. અને એમ જાણી અને જ્યારે આવા વિપરીત પરિણામો આવ્યા હોય, વેપાર ધંધાની અંદર નુકસાન વગેરે થયા હોય, સંપત્તિ કદાચ કંઈક ઘટી ગઈ હોય તો એને ઉપકારક માનવી, કે જેથી કરી અને તમારી દ્રષ્ટિ પાછી સ્વરૂપ તરફ થાય, તમે અભિમાનમાં ન ચાલ્યા જાઓ. એટલે એ સુલભ પ્રાપ્તિને હાનિ કરનાર યોગને ઉપકારક માનવાની વાત કૃપાળુદેવે કહી છે. એટલે જેને પણ એવા યોગ આવ્યા હોય, ક્યાંક પૈસા રોકાણ કર્યા હોય અને ચાલ્યા ગયા હોય તો એની પાછળ ખેદ કરવાને બદલે એને એમ માનવું કે ગયા તો જવાના હતા માટે ગયા, એ પૈસા જવાના હતા માટે ગયા, રોકાણ કર્યું હતું પણ એ પાછા ના આવ્યા તો જવાના જ હતા, એનું એમ જ થવાનું હતું. પૈસા ક્યાં મારા છે, હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું ને, એમાં કોઈને દોષ દેવાની કાંઈ જરૂર નથી. પેલો તો નિમિત્ત માત્ર છે, બાકી એ પૈસાનું એમ જ થવા યોગ્ય હતું માટે એમ થયું છે.
એવો વિચાર કરી અને વર્તમાનમાં એ પાપનો ઉદય આવ્યો છે એને સંભાવે વેદી લેવું. ઘણી ધન સંપત્તિ પણ ચાલી ગઈ હોય તો પણ એને એ ઉદયને એ પાપનો ઉદય સમજી અને સંભાવે વેદી લેવો. એટલે એ ઉદય જે આવ્યો એ ખરી જાય છે, નિજરા થઈ જાય છે અને ખેદ નથી કરતા. એટલા માટે નવા કર્મ એવા બંધાતા નથી. આર્ત ધ્યાન એવું નથી કરતા માટે નવા એવા કર્મ બંધાતા નથી. એમ એ ઉપકારક થઈ જાય છે. ઉપકારક કઈ રીતે થાય કે જ્યારે એવા પ્રતિકૂળ સંયોગો આવ્યા છે, સંપત્તિ ચાલી ગઈ છે, કંઈક એવું બન્યું છે, વિપરીત સંયોગો આવ્યા છે, તે છતાં પણ સમતા ભાવે રહીએ છીએ તો એ કર્મ તો ખરી ગયું અને નવું કર્મ બંધાયું નહીં. એને સ્થાને બીજું શું થઈ શક્યું હોત? આર્ત ધ્યાન થયું હોત, ખેદ થયું હોત, દુઃખ થયું હોત, કોઈ ઉપર દોષારોપણ કર્યું હોત તો શું થાત? નવા કેટલાય કર્મ બંધાઈ જાત. તો એમ માનવું કે એ કર્મ ઉદયમાં આવ્યું ને ખરી ગયું, આપણને તો નિજરા જ થઈ છે. જ્ઞાની પુરુષો હંમેશા પાપ કર્મના ઉદય આવ્યા હોય તો એમાં એ એમ જ માને કે સારું થયું, જે થયું છે તે સારું થયું, એ કર્મ ખરી ગયું. જે ઉદય આવવાનો હતો એ આવવાનો જ હતો. અત્યારે વર્તમાનમાં એ ઉદય આવ્યો તો એની સાથે અમારે શું છે? એ તો પૂર્વના જે બાંધ્યા હતા એ અત્યારે ઉદયમાં આવ્યા છે. જેથી કઈ અમે ભગવાન આત્મા એ ભાવે થઈ જતા નથી. આવી દ્રષ્ટિ હોય છે. એટલે કૃપાળુદેવ જેવા શું આપણને ઉપદેશ આપે? એમ જ ઉપદેશ આપે ને. આપણને મોટું નુકસાન થયું હોય ધંધામાં અને આપણે એમની પાસે ગયા હોય વાત કરીએ કે આવું નુકસાન થયું એટલે મારું ચિત્ત ધર્મમાં ચોંટતું નથી, મારું ચિત્ત સ્વાધ્યાયમાં લાગતું નથી, તો કૃપાળુદેવ આપણને આ જ ઉપદેશ આપે કે ભાઈ એ તો આવવાનું છે, તે આવે છે, આ રીતે હોય છે. અને ઉલટું એમાં તો લોકો સંસાર ભાવના જ કરે છે, બીજું કાંઈ કરતા નથી. અને આ અત્યારે આવા સંયોગ આવ્યા છે તો સંભાવે એમ ભેદી લે. આર્ત ધ્યાન કરીશ નહીં, એ તો તને ખરેખર તો નિજરા થવામાં ઉપકારક છે. બહુ સરસ પત્ર છે, એમાંથી સમજવાનું છે આપણે પ્રતિકૂળ સંયોગોમાં કેવી રીતે વિચારણા કરવી એ વાતને આમાંથી આપણે સમજવાની છે. વાઘભાઈ પ્રત્યે આપ પત્ર લખી અને કૃપાળુદેવે આપણને એ માર્ગદર્શન આપ્યું છે. તો આ 443મો પત્ર થયો. એ પછી 444મો પત્ર છે, એ પણ આપણે લઈએ છીએ. મુંબઈ ચૈત્રવદ અમાસ રવિવાર સંવત 1949. કૃપાળુદેવ લખે છે કે સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું એમ કદાપી ભાસે તો પણ તે વર્તવાનું પ્રારબ્ધાધીન છે. સંસારીપણે વસતા કઈ સ્થિતિએ વર્તીએ તો સારું એમ કદાપી ભાસે. કેમ આપણે વર્તીએ, કઈ રીતે વર્તન કરીએ તો સારું એમ કદાપી ભાસે, ક્યારેક એમ આપણને લાગે, એમ વિચાર આવે, તો પણ તે વર્તવાનું પ્રારબ્ધ આધીન છે. અહીંયા વર્તવાનો અર્થ એવો થાય છે કે જે સંયોગો આવ્યા છે ને એ અપેક્ષાથી વાત છે. એમાં પુરુષાર્થની અપેક્ષાથી વાત અહીંયા નથી લીધી. આપણે જે વર્તનની વાત છે પુરુષાર્થ અપેક્ષા કરીએ છીએ એ અપેક્ષા અહીંયા નથી. એટલે કે આમ સંયોગો ચાલતા હોય એવું થયા કરતું હોય તો આપણે પણ એક ધારું આમ કરી શકીએ એવી અપેક્ષા અહીંયા લીધી છે. તો કે છે કે એમ થવું એ અશક્ય છે. પ્રારબ્ધ આધીન એટલે કર્મના ઉદયો જે આવ્યા હોય એવા કર્મના ઉદયો આવે એટલે એ કેટલીક વસ્તુ એમ બને જ છે. જેમ કે કૃપાળુદેવને પોતાને એવો કર્મનો ઉદય હતો એટલે વેપાર થતો હતો, એ પ્રારબ્ધ આધીન છે. આપણે ઈચ્છીએ કે એવો વેપાર છૂટી જાય પણ એ વેપાર નહોતો છૂટતો, કેમ કે પૂર્વના એવા બંધ કરેલા હતા તો એવા સંયોગો આવતા જ હતા અને એ સંયોગોમાં એમને જોડાવવું પડતું હતું. પણ ફેર ક્યાં કરી શકે, પુરુષાર્થ ક્યાં રાખી શકીએ? એવા ઉદય આવ્યા હોય એવા સંયોગોમાં તમારે આવવું પડે તો પણ પુરુષાર્થ ક્યાં રાખી શકાય? તો કે છે એમાં ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ કરવી નહીં. સંયોગો જે છે એને આપણે નથી ટાળી શકતા, પણ સંયોગો પ્રત્યેનું આપણું વલણ આપણે બદલી શકીએ છીએ. સંયોગો તો આવશે, કર્મના ઉદયો છે તો ઉદયને આધીન સંયોગો આવે અને એ સંયોગોની વચ્ચે આપણે મધ્યમાં હોઈએ, તે છતાં પણ
આપણે એ સંયોગોથી અલિપ્ત રહી શકીએ છીએ. સંયોગો આવ્યા તો સંયોગો તરફનું વલણ આપણે બદલી શકીએ, એટલી જાગૃતિ રાખી શકીએ. એ અનુકૂળતાના એવા સંયોગ આવ્યા હોય કે પ્રતિકૂળતાના સંયોગ આવ્યા હોય તો પણ એ સંયોગમાં રહેવા છતાં પણ એ સંયોગથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે સંયોગ તો પૂર્વના કર્મને કારણે આવ્યા છે, એટલે પ્રારબ્ધ આધીન કયા, એ તો પ્રારબ્ધ છે. પણ વર્તમાનમાં પુરુષાર્થ તો પોતાનો છે. હવે આગળ વાત સમજાવે છે કે કોઈ પ્રકારનું કંઈ રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય, કોઈ પ્રકારનું કંઈ રાગ દ્વેષ કે અજ્ઞાનના કારણથી જે ન થતું હોય તેનું કારણ ઉદય જણાય છે. એટલે એવું સંયોગમાં તમે આવ્યા હો તો એ કર્મનો ઉદય છે, માટે છે. તમે એમાં રાગ દ્વેષ નથી કરતા, અને અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિત નથી. મિથ્યાત્વ સહિત જે જ્ઞાન હોય એને અજ્ઞાન કહીએ છીએ. એટલે રાગ દ્વેષ કે મિથ્યાત્વ નથી, એવા કારણો નથી, અને છતાં પણ જે થઈ રહ્યું છે તો એ ઉદય છે. ઉદયને સ્પષ્ટ કર્યું અહીંયા કે તેને ઉદય ગણવો તમારે. આ કર્મનો ઉદય કહેવાય કે ન કહેવાય. તમે પોતે રાગ દ્વેષ કરતા હો અને પછી એમ કહો કે આ તો એવો ઉદય આવ્યો, તમે ઈચ્છતા હો અને પછી એમ કહો કે આ તો એવો ઉદય આવ્યો. ઉદય આવ્યો એમાં જોડાય, ઈચ્છા કરે ને બીજા વધારે એવા ઉદય આવે એવી ઈચ્છા કરતો હોય, અને પછી પાછો એમ કે કહો એ તો અમારું ક્યાં છે, તો બધું એ ઉદય છે, એવા ઉદય આવે, એમ દેખાવ ખોટો પોતાની જાતને છેતરે. એટલે રાગ દ્વેષ ન હોય, ખરેખર રાગ કે દ્વેષ ન હોય, મિથ્યાત્વ ન હોય, અજ્ઞાન ભાવ ન હોય તો સમજવું કે ઉદય છે. અને આપે લખેલા પત્રના સંબંધમાં પણ તેવું જાણી બીજો વિચાર કે શોક કરવો ઘટતો નથી. સુભાગભાઈએ કંઈક એ પત્ર એવો લખ્યો હશે તો એના સંબંધી માર્ગદર્શન આમાં પણ આપ્યું છે કે એને પ્રારબ્ધ આધીન જાણવા, પણ એમાં તમને રાગ કે દ્વેષના પરિણામ ન થતા હોય, તમને એમાં મિથ્યાત્વ ન વર્તતું હોય તો એ ઉદય આધીન સમજવા. અને જો ખરેખર તમે ઉદય આધીન એને સમજ્યા છો તો તમારો પુરુષાર્થ કેવો થશે? જ્ઞાતા દ્રષ્ટા ભાવનો પુરુષાર્થ થશે. એ પરિણામ સાથે તમે જોડાયા હશો, તે છતાંય એમાં સ્વામિત્વ નહીં હોય. પરિણામ તો એવા થયા, સંયોગ એવા આવ્યા, કેમ કે એવો જ કર્મનો ઉદય છે, પણ તમે એના સ્વામી નથી થતા. ઉદય ઉદયમાં રહ્યો છે, તમે એનાથી અલિપ્ત રહો છો. એટલે એને લીધે કર્મના બંધ અતિ અલ્પ પ્રમાણમાં પડશે. મોટું કર્મ ઉદયમાં આવ્યું હોય એ ખરી જશે, અને તમે અતિ અલ્પ નાના કર્મો બાંધશો. મુનિ હોય તો પોતે ધ્યાનમાં બિલકુલ કર્મ રહિત પણ થઈ શકે, પરંતુ જેને ધર્મની આરાધના કરવી છે, જેને સમ્યક દર્શન નથી પણ સમ્યક તો સન્મુખ થયો છે, એવો જીવ પણ એવા કોઈ પણ કર્મના ઉદય આવ્યા હોય એની સાથે રાગ કે દ્વેષ કે મિથ્યાત્વ મોહ વિના જોડાય અને પછી એને એમ માને કે એ કર્મના ઉદય છે તો બરાબર છે, અને એમાં એ ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી. એનું કારણ એ બીજા કોઈને સમજતો નથી, અને એનાથી કોઈ પ્રકારે એ રંજિત થતો નથી, તો એ કર્મનો ઉદય ભોગવાઈ જાય છે અને અતિ અલ્પ નવા કર્મ બંધાય છે. એટલે પ્રતિકૂળ સંયોગ આવ્યા હોય તો એમાં આર્ધ્યાન કે શોક કરવો નહીં. એને કારણે કોઈ ઉપર દોષારોપણ કરવું નહીં, કોઈ તરફ દ્વેષ કરવો નહીં. એ વાતનું માર્ગદર્શન કૃપાળુદેવે અહીંયા આપ્યું છે. અને પછી એક ઉદાહરણ દ્વારા એ વાત સમજાવી છે. કેમ કે પોતાનો આત્માનો સ્વભાવ જે છે એ એમાં કાંઈ નુકસાન પામતો નથી. જે કંઈ થઈ રહ્યું છે એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે. આ ઉદયો આવ્યા એ બધું ક્યાં પર્યાયમાં છે ને. એટલે મૂળ દ્રવ્ય જે છે એનો વિચાર કરવો, એ વાત પણ સાથે એમણે લીધી છે. શું કહે છે જુઓ, કે જળમાં સ્વાભાવિક શીતળપણું છે. જળમાં સ્વાભાવિક, જળનો સ્વભાવ શીતળ, પણ
સૂર્ય આદિના તાપને યોગે, સૂર્ય હોય કે બીજો અગ્નિ કોઈ પણ હોય, એના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે, એટલે ગરમ થાય છે, એમાં ઉષ્ણતા આપણને દેખાય છે. સૂર્યનો તાપ હોય અથવા તો અગ્નિ કે બીજા કોઈ પણ, સૂર્ય આદિ લખી છે ને, સૂર્ય આદિના તાપને યોગે ઉષ્ણપણાને તે ભજતું દેખાય છે, એટલે ગરમ થાય છે, આપણને ગરમ ખ્યાલમાં આવે છે. તો તે તાપનો યોગ મટેથી તે જ જળ શીતળ જણાય છે. પછી તાપ નથી તો પાછું એ જળ તો શીતળ જણાય છે, એવું ખ્યાલમાં આવે છે. તો વચ્ચે જે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, એટલે કે તાપનો યોગ હતો, તો એ વખતે એ ગરમ ઉષ્ણ જણાતું હતું વચ્ચે, એટલે કે જ્યારે એ ગરમ થયું હતું ત્યારે, એટલે કે વચ્ચે શીતળપણાથી રહિત તે જળ જણાય છે, તે તાપના યોગથી છે. એમ આ પ્રવૃત્તિ જોગ અમને છે. જેમ પેલું પાણી જે ગરમ હતું તો એ અગ્નિના યોગથી ગરમ થયું, પણ એથી કઈ એનો સ્વભાવ ગરમ થઈ ગયો એમ નથી. એનો સ્વભાવ ગરમ નથી તો શીતળ જ છે. સ્વભાવે તો એ શીતળ જ છે. સ્વભાવની મુખ્યતાથી આ વાત કરવી છે. તો એવી રીતે આ પ્રવૃત્તિ જોગ અમને છે. તો અમારો તે પ્રવૃત્તિ વિશે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી. અત્યારે કૃપાળુદેવને એવી પ્રવૃત્તિ રહેતી હતી, વેપારની પ્રવૃત્તિ વગેરે કંઈક રહેતા હતા, પણ છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હતી. એટલે આ ઉદય આધીન આવી પ્રવૃત્તિ થઈ રહી છે, અને અમારે એ પ્રવૃત્તિ જે છે એ અમને કઈ ગમતી નથી. કૃપાળુદેવને વેપાર ધંધા કઈ રુચિપૂર્વક હતા, રસપૂર્વક હતા, વેપાર ધંધો વધારવો એવી રુચિ હતી, એવું કાંઈ હતું નહીં. એટલે કે છે કે અમારો એ પ્રવૃત્તિ વિશે હાલ તો વેદ્યા સિવાય અન્ય ઉપાય નથી. એ ઉદય આવે છે તો વેદીએ છીએ, બાકી એ અમારું કામ નથી. અને એ ઉદય પછી સમી જશે. જેમ પેલી ઉષ્ણતાનું કારણ જે તાપ એ ચાલ્યો જશે તો શીતળ જળ પાછું શીતળતાને જ પ્રાપ્ત કરી લેશે, કેમ કે એનો સ્વભાવ શીતળ છે. તો એવી રીતે આ ઉદયો જે છે તે ચાલ્યા જશે. અમે તો અમારા સ્વભાવ ભાવે જ છીએ. અત્યારે ભલે વર્તમાનમાં એમ દેખાતા હોઈએ, તાપના યોગથી જળ ઉષ્ણ થયેલું લાગે, છતાં જળ તો શીતળ છે, સ્વભાવથી શીતળ છે. એમ અમે અમારા સ્વભાવ ભાવે જ છીએ. અત્યારે ઉદય આધીન છીએ તો ઉદયને વેદીએ છીએ, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બહુ સરસ રીતે માર્ગદર્શન આપ્યું છે. તો એ રીતે આપણે 444મો પત્ર પણ પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.